આગામી 26મી તારીખના રોજ વલસાડ જિલ્લાની અંદર વલસાડ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ઉમરગામ નગરપાલિકા અને વાપી મહાનગરપાલિકાની જે સામાન્ય ચૂંટણી યોજાવાની છે એ અનુસંધાને જિલ્લામાં કુલ 1157 જેટલા બૂથ અને 732 જેટલી બિલ્ડિંગો છે. આ પૈકી 37 જેટલી બિલ્ડિંગ છે એને અતિ સંવેદનશીલ કન્સિડર કરવામાં આવી છે અને 125 જેટલી બિલ્ડિંગ છે એને સંવેદનશીલ નક્કી કરવામાં આવી છે. સમગ્ર ચૂંટણીની પ્રક્રિયા છે એ મુક્ત, ન્યાયી અને કોઈપણ પ્રકારના ભય વગર મુક્ત વાતાવરણમાં યોજાય તે માટે સમગ્ર તંત્રની તૈયાર છે. એ માટે અલગ અલગ ઇસમો વિરુદ્ધ અંદાજે 2840 જેટલા ઇસમો વિરુદ્ધ અટકાયતી પગલાં લેવામાં આવેલા છે, જેમાં પાસા પરિવાર અને અન્ય અટકાયતી પગલાંનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પ્રોહિબિશનની પ્રવૃત્તિને ડામવા માટે કુલ 1581 જેટલા કેસીસ કરવામાં આવે છે. કુલ 2,76,00,000 જેટલો મુદ્દામાલ નો દારૂ પકડવામાં આવેલો છે. આ ઉપરાંત અન્ય મુદ્દામાલ સહિત કુલ 4,33,00,000નો મુદ્દામાલ આપણે પકડેલો છે. આ માટે આ ઉપરાંત એનડીપીએસને કેસો પણ કરવામાં આવે છે, જેની અંદર ગાંજો અને હેરોઇનનો પણ કેસ કરવામાં આવેલો છે. આ ઉપરાંત જે નાસ્તા ફરતા આરોપી વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે તે પકડવામાં આવે છે અને જે એની નોન અવેલેબલ વોરંટ છે એની બજાવણી કરવામાં આવી છે. જિલ્લાની અંદર 468 જેટલા પરવાનેદાર હથિયાર ધારકો હતા, તેમના હથિયાર જમા લેવામાં આવેલા છે અને સમગ્ર વલસાડ જિલ્લો જે છે એ દમણ અને સેલવાસ, યુટી તથા મહારાષ્ટ્રના બોર્ડર જિલ્લા પર આવેલો છે. તો આ બધા જે બોર્ડર પર છે, બોર્ડરના જિલ્લાઓ સાથે બોર્ડર લેવલે એક મિટિંગ કરવામાં આવી છે, અને સમગ્ર બોર્ડર વિસ્તાર પર 17 જેટલી ચેકપોસ્ટ, આંતરરાજ્ય ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. આ ઉપરાંત સમગ્ર ચૂંટણી પ્રક્રિયા માટે એસપી તથા 5 જેટલા ડીવાયએસપી, 23 પોલીસ ઇન્સ્પેક્ટર, 43 પીએસઆઈ, 156 જેટલા પોલીસ કર્મચારીઓ, 210 જે નવા તાલીમાર્થી આવે છે એ, અંદાજે 1350 જેટલા હોમગાર્ડ તથા 13 સેક્શન એસઆરપીની ફાળવણી કરવામાં આવી છે. સમગ્ર બંદોબસ્ત દરમિયાન કાયદો વ્યવસ્થા જાળવવા આવશે. આ ઉપરાંત 80 જેટલી પોલીસ જે ગ્રુપ મોબાઈલ છે એનો ઉપયોગ કરવામાં આવશે, જેથી કોઈપણ તાકીદના સંજોગોમાં કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળાવે. આ ઉપરાંત 14 જેટલી દરેક પોલીસ ક્યુઆરટી, એટલે 14 જેટલી ક્યુઆરટી, 6 જેટલી સ્ટ્રાઇકિંગ ફોર્સ પણ પેટ્રોલિંગ માટે કાર્યરત કરવામાં આવશે. આ ઉપરાંત એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવીને સતત પેટ્રોલિંગ રાખવામાં આવશે, જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવ બનતો અટકાવી શકાય. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમ પર અને ગણતરી સ્થળો પર પણ બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે. મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમ પર જ્યારે મતપેટીઓ પહોંચશે ત્યારબાદ ત્યાં ત્રણ લેયરમાં બંદોબસ્ત ફાળવવામાં આવેલો છે, જેની અંદર ઇન્ટરનલ લેયર પર એસઆરપી, બહારની સાઈડમાં આર્મ પોલીસ અને સૌથી બહારની સાઈડની અંદર સિવિલ પોલીસ રહેશે. આમ સમગ્ર બંદોબસ્તની ચૂંટણી પ્રક્રિયા છે એ કોઈ પણ અણબનાવ વગર શાંતિપૂર્ણ, મુક્ત વાતાવરણમાં પૂર્ણ થાય એ માટે તંત્રની પૂરેપૂરી તૈયારી છે.